શું તમે સવારે ઉઠો છો ત્યારે તમારા પગ ભારે લાગે છે? શું તમને ચાલતી વખતે પગની નસ ખેંચાતી હોય એવું લાગે છે? અથવા તો પગમાં બળતરા અને ઝંઝનાટીનો અનુભવ થાય છે? જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડીયો તમારા માટે એક જીવન રક્ષક સાબિત થઈ શકે છે. મોટા ભાગના લોકો આ દુખાવાને દૂર કરવા માટે પેઇન કિલર્સ ખાતા હોય છે, પણ શું તમે જાણો છો, આ ગોળીઓ આપણા દુખાવાને માત્ર દબાવવાનું કામ કરે છે, એને જળ મૂળથી દૂર નથી કરતી. આજે હું તમારી સાથે એક એવો આયુર્વેદિક નુસ્ખો શેર કરવા જઈ રહી છું, જે માથાથી લઈને પગ સુધીની તમારી દરેક તપાયેલી અને બ્લોક થયેલી નસને માત્ર 7 દિવસમાં ખોલી નાખશે. આ ઉપાય જેટલો સરળ છે એટલો અસરદાર પણ છે. આ ઉપાયમાં આપણે કોઈ મોંઘી દવાઓનો ઉપયોગ નથી કરવાનો. આપણે મદદ લઈશું આયુર્વેદના એવા તત્વોની જે તમારા રસોડાની અંદર જ હાજર છે. આપણે વાત કરી રહ્યા છીએ વાત દોષના નિવારણની. આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં વાત દોષ વધે છે ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે અને નસોમાં ડ્રાયનેસ સૂકાપણું આવે છે. ત્યારે નસો દબાવા લાગે છે. આપણો આજનો આ દેશી નુસ્ખો સીધો જ તમારી નસોમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે અને તમને સોજા અને દુખાવામાંથી તાત્કાલિક રાહત આપશે. જુઓ, ધ્યાનથી સાંભળો. જ્યારે પણ તમારા શરીરની અંદર નીચેના કોઈ પણ લક્ષણો જણાય તો તમારે સાવધાન થવાની જરૂર છે. સૌથી પહેલા, જો તમને પગમાં વારંવાર ઝંઝનાટી થાય છે, પગમાં સોય ખૂબતી હોય એવું લાગે છે, લાંબો સમય બેસી રહ્યા પછી પગ શૂન્ય થઈ જાય છે, રાત્રે સૂતા સમયે પગના ગોટલા ચડી જાય છે, તમને એડી અને પગમાં સતત દુખાવો રહે છે. જો તમે ઉપરના બધા લક્ષણોને અવગણો છો તો એ આગળ જતા સાયટિકા અને ગંભીર પેરાલિસિસનું રૂપ લઈ શકે છે. મિત્રો, સ્વાસ્થ્ય સંબંધી આવી સાચી અને ઊંડી જાણકારી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો. અને હા, આ વિડીયો તમે કયા શહેર, કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂર જણાવજો. ચાલો હવે નુસ્ખો બનાવતા શીખીએ. આ એક ફૂડ શોક થેરાપી છે. આયુર્વેદમાં એને સ્વેદન થેરાપી કહેવામાં આવે છે, એટલે કે ગરમી દ્વારા શરીરના અંદરના અવરોધોને ઢીલા કરવો. આ ગરમી નસોમાં જામેલી કઠોરતા દૂર કરવામાં મદદ કરે છે અને બ્લડ ફ્લોને ફરીથી સક્રિય બનાવે છે. જરૂરી સામગ્રી: ગરમ પાણી 2 થી 3 લીટર પાણી લેવાનું છે. જેટલું તમારા પગ સહન કરી શકે એટલું ગરમ પાણી તમારે લેવાનું છે. બીજું, ભીમસેની કપૂર 1 થી 2 ટુકડા લેવા. ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે શુદ્ધ ભીમસેની કપૂર જ લેવાનું છે. પૂજાનું સામાન્ય કપૂર તમારે નથી લેવાનું. છેલ્લે, લીંબુ. અડધું કાપેલું લીંબુ તમારે લેવાનું છે. બનાવવાની રીત: એક પહોળા ટબમાં અથવા ડોલની અંદર તમારે ગરમ પાણી ભરવાનું છે. હવે ભીમસેની કપૂરને તમારે સારી રીતે વાટીને પાવડર બનાવી લેવાનું છે. આ પાવડરને પાણીની અંદર નાખી દો. જુઓ, ભીમસેની કપૂર બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહને વેગ આપે છે, જામી ગયેલી નસોને ખોલવાનું કામ કરે છે. તેમાં અડધા લીંબુનો રસ નાખો. લીંબુની અંદર રહેલું સાઇટ્રિક એસિડ સ્કિન મારફતે અંદર જઈને નસોની અંદર જામી ગયેલી ગંદકીને દૂર કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? તમારા બંને પગ આ પાણીમાં 10 થી 15 મિનિટ સુધી ડુબાડીને રાખો. આ દરમિયાન તમારા પગના પંજા હલાવતા રહો. આ પ્રયોગ રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ, જેથી તે આખી રાત તમારા શરીર પર કામ કરી શકે અને તમને ઊંડી ઊંઘ પણ આપે. જો તમને સાયટિકાનો અસહ્ય દુખાવો રહેતો હોય તો તમે આ પાણીની અંદર સિંધવ મીઠું અથવા સાદું નમક ઉમેરી શકો છો. પગને પાણીમાંથી બહાર કાઢ્યા પછી પગને એકદમ કોરા કરી લેવાના છે. પછી તમારી પાસે જો તલનું તેલ હોય તો એને હુંફાળું ગરમ કરી લેવું અથવા માર્કેટમાં મહાનારાયણ તેલ આવે છે એ લઈ લેવું. એ તેલથી તમારે હળવા હાથે પગની મસાજ કરવાની છે. તલનું તેલ નસો માટે અમૃત સમાન છે. એ બાદ દોષને શાંત કરે છે અને નસોને અંદરથી પોષણ આપે છે. બહારથી કરેલા ઉપચારની સાથે શરીરને અંદરથી પોષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે.
આ માટે 3 આયુર્વેદિક સુપરફૂડનો સમાવેશ કરો. પહેલું, સફેદ અથવા કાળા તલ. રોજ 1 થી 2 ચમચી તલને ખાઓ. તલની અંદર કેલ્શિયમ રહેલું છે અને એની અંદર અમુક એવા તેલ રહેલા છે જે નસોની લુબ્રિકેશનને જાળવી રાખે છે. બીજું, અળસી એટલે કે ફ્લેક્સીડ. અળસીની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે નસોના સોજાને ઉતારવામાં મદદ કરે છે. ત્રીજું, હળદર અને મરીવાળું દૂધ. રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો. એની અંદર ચપટી મરી પાવડર જરૂરથી નાખો. આ ગોલ્ડન મિલ્ક તમારી નસોને ખોલવામાં ખૂબ જ મદદ કરશે. જુઓ, આ ઉપાય કોઈ જાદુ નથી, એટલે એક દિવસમાં પરિણામની આશા રાખવી ખોટું છે. પણ જો તમે કન્ટિન્યુઅસ 7 થી 10 દિવસ માટે આ ઉપાયને કરો છો, તમને ચમત્કારિક પરિણામ જોવા મળશે. 7 થી 10 દિવસ આ ઉપાય કર્યા પછી તમને પગમાં હળવાશ અનુભવાશે, શૂન્યપણ ઘટતું જશે અને ઝંઝનાટી ધીમે ધીમે ઓછી થવા લાગશે. ડાયાબિટીસ ધરાવતા લોકો, જેમને નસોની ગંભીર સમસ્યા છે, જેમના પગની અંદર ખુલ્લા ઘા છે, તો એમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ આ ઉપાયને કરવો. બાકીના સામાન્ય લોકો માટે આ ઉપાય એકદમ સુરક્ષિત છે. હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો. આભાર.